આવી ગયા છીએ એક એવા સુંદર જગ્યાએ એમપી ની અંદર કહેવાય કે તપકેશ્વર મહાદેવ અત્યારે ભોપાલથી 75 કિલોમીટર દૂર અને સલકનપુર માતાજીનું મંદિર છે વિજયાસણ માતાજી ત્યાંથી 15 કિલોમીટર દૂર ઘનઘોર જંગલની અંદર તમે જુઓ બધી બાજુ ઘનઘોર જંગલ આવો રસ્તો છે આખો કોન્ક્રીટ વાળો મસ્ત રસ્તો છે 15 કિલોમીટર અંદર આવવાનું છે અને પછી આવા સુંદર જંગલની અંદર સામે છે તપકેશ્વર મહાદેવનું એક પ્રાચીન મંદિર જે પહાડની ગુફામાં આવેલું છે પ્રકૃતિના સાનિધ્યમાં ખૂબ જ સુંદર મંદિર અને આમ કહેવાય કે પથ્થરમાંથી આખી છે ને ગુફા છે અને દર્શન કરાવું શિવજીના આમ કહીએ તો આપણા ગુજરાતમાં તો ઘણા બધા તપકેશ્વર મહાદેવ છે પણ અહીંયાનું એમપીની અંદર આવેલું ભોપાલથી નજીક અને કહેવાય કે ઘનઘોર જંગલમાં કેમ કે અહીંયાનું જંગલ છે ને એક અલગ વાઇબ વાળું જંગલ છે આપણું ગીરનું જંગલ તો આખું અલગ જ છે પણ અહીંયા છે ને વાઘનું રીંછનું દીપડાનું એનું આ જંગલ છે આખું કહેવાય ને કે અલગ અલગ ધોધ અને અલગ અલગ પાણી ને આમ રસ્તો પણ નવો જ બનાવ્યો હતો અને સુંદર રસ્તો હતો એનો એકદમ નજીક પહોંચી ગયા છે જોકે બહુ ચઢાણ નથી રસ્તો પણ સારો છે એકદમ નજીક પહોંચી ગયા છે અને આવા રસ્તેથી અમે જાય છે ફાઇનલી પહોંચી ગયા છીએ અદભુત ગુફામાં જ્યાં બાબાજી બેઠા છે ધૂણો છે પાછળ ભગવાન શ્રી રામચંદ્રજી ને માતાજી સીતા માતા લક્ષ્મણજીની મૂર્તિ છે અને અહીંયા છે એક કુંડ અને સાથે ગૌમુખ જ્યાંથી અવિરતપણે ધારા ચાલુ છે અને હવે તમને દેખાડું તપકેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન અહીંયા જે આ શિવલિંગ છે અને અહીંયા નર્મદેશ્વર શિવલિંગ રાખેલી છે જ્યાં ઉપરથી તમે જુઓ કુદરતી રીતે અલૌકિક રીતે પાણી પડે છે અને અહીંયા માતાજી એક સુંદર એવી જગ્યા છે બાજુ છે વાત કરીને ખબર પડી કે અહીંયા જે મેન શિવલિંગ છે ને અહીંયા પાછળ છે જ્યાં ફૂલ ચડાવ્યું ને આ પ્રાકૃતિક શિવલિંગ છે અને હજારો વર્ષ જૂની આ શિવલિંગ છે જેના દર્શન કરી રહ્યા છો તમે હા ઓમ નમઃ શિવાય અહીંયા છે ને રહસ્યમય છે કે આ જે પાણી આવે ને જે આખું વર્ષ પાણી ચાલે છે આખું વર્ષ અને અહીંયાથી આ પાણી ગૌમુખી કુંડ લગીને આવે છે ને કુંડથી મેક્સિમમ આ જે છે ને આ કુંડ બનાવ્યો ને ત્યાં સુધી ત્યાંથી આગળ પછી તમને ક્યાંય પાણી નહીં દેખાય કેમ કે અવિરતપણે પાણી ચાલુ જ છે જો ધારા ચાલુ જ છે પાણીની જામે લગીને પછી ત્યાંથી સામે લગીને પાણી છે ત્યાંથી પછી પાણી ક્યાં ગાયબ થઈ જાય છે ને કોઈને ખબર જ નથી આખા રસ્તામાં પાણી ક્યાંય છે જ નહીં એવી આ રહસ્યમય જગ્યા છે એમપીની અંદર સલકનપુરની પાસે સિંહોર જિલ્લો લાગે ભોપાલ ને સિંહોરની વચ્ચે આવે છે આ જગ્યા